નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદ સત્રનો આજે બીજો દિવસ. ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સહિત 280 ચૂંટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ પટણા અને ગોધરામાં નોંધાયેલા કેસો હસ્તક લઈ તપાસ શરૂ કરી. આજથી ભારતના યજમાન પદે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ખાંડ સંસ્થાની ત્રિદિવસીય બેઠકનો પ્રારંભ. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને T20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. તો અત્યારે રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 116 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. લોકસભા સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. 11 વાગે લોકસભાનું સત્ર શરૂ થવાનું છે. ગઈકાલે લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત વિવિધ અગ્રણી નેતાઓએ સાંસદ સભ્ય તરીકે શપથ લીધા. પ્રથમ દિવસ 280 નવા ચૂંટાયેલા સંસદ સભ્યોની શપથવિધિને સમર્પિત હતો, જે બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ. ઉપરના ગૃહમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નવા નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકેની ફરજ બજાવશે. આવતીકાલે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થવાની છે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે. આ પૂર્વે નવા સંસદ ભવન બહાર પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે નવી સરકાર સૌને સાથે લઈને દેશ સેવા માટે સમર્પિત રહેશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની એક ટીમે નીટ યુજી પરીક્ષા પેપર લીક અંગેની તપાસ શરૂ કરી છે, જે અંતર્ગત બિહાર પોલીસના આર્થિક ગુનાખોર યુનિટ પાસે રહેલા કેસોને પોતાને હસ્તક કર્યા છે. પેપર લીક અંગેના પુરાવાઓ મળ્યા બાદ બિહાર પોલીસના આર્થિક યુનિટે આ મામલે એસઆઈટીની રચના કરી હતી, જેની તપાસ હવે સીબીઆઈ કરશે. કેન્દ્રીય એજન્સી પટણાના શસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરરીતિ સહિત અન્ય ગુનાઓના કેસોની પણ તપાસ કરશે. આકાશવાણીના સંવાદદાતા જણાવે છે કે સીબીઆઈને એક ટુકડીએ પટણા પહોંચ્યા બાદ બિહાર પોલીસના આર્થિક યુનિટના મુખ્ય કાર્યાલયની મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બિહારના ગૃહ વિભાગે પણ આ મામલે સીબીઆઈને તપાસ માટે સહમતિ દર્શાવી છે. પટણા પોલીસે 5 મેના રોજ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પટણામાં આ મામલે 15 આરોપીઓ સામે કેસ દાખલ કરાયા છે, જેમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર, પેપર લીક બાબતેના એક સંગઠિત જૂથના સભ્યો તેમજ કેટલાક શકમંદો સામેલ છે, જેમને નીટ યુજી પરીક્ષાના એક દિવસ પહેલા પ્રશ્નપત્ર મળ્યું હતું. તો સીબીઆઈની એક ટીમ પંચમહાલ જિલ્લાના ગોધરા પણ પહોંચી હતી. તપાસ માટે ગોધરા પહોંચેલી રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈની ટીમે પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા. આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં કેસ સીબીઆઈને સોંપવાની કામગીરી ચાલી રહી છે અને ગોધરા પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. પંચમહાલના મારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે નીટ યુજી 2024ની તારીખ 5મી મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આજથી ભારતના યજમાન પદે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISO કાઉન્સિલની બેઠક મળશે. ખાંડ અને જૈવ ઇંધણ ક્ષેત્રને લગતા મહત્વના મુદ્દા પર ચર્ચા માટે મળી રહેલી 3 દિવસીય આ બેઠકમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપશે. જૈવ ઇંધણ અને અન્ય આડપેદાશોમાં ઉત્પાદનમાં ભારતની આધુનિક ટેકનોલોજીનું નિદર્શન કરવા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર ખાતેની અનાજ આધારિત ખાંડની ફેક્ટરીની મુલાકાત લઈ જવામાં આવશે. ભારત વિશ્વમાં ખાંડનું સૌથી મોટું ગ્રાહક અને બીજા ક્રમનું ઉત્પાદક હોવાથી ISO કાઉન્સિલે ભારતને 2024 માટે સંગઠનનું અધ્યક્ષ જાહેર કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉપરાંત કેરળ, કર્ણાટક, કોકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર સિક્કિમ, તટીય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે કે કેટલાક અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઓડિશા, મરાઠવાડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ પૂર્વ અને પૂર્વીય રાજસ્થાન તેમજ બિહારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબના કેટલાક ભાગો, તામિલનાડુ તેમજ વિદર્ભમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abadને ફોલો કરી શકો છો. આઈસીસી T20 વિશ્વકપની સુપર 8ની 12મી મેચ હાલમાં સેન્ટ વિસેન્ટ ખાતે રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને જીતવા માટે 116 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સુપર 8ની 11મી મેચમાં ગઈકાલે ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 205 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ 6 જુલાઈથી શરૂ થનારી ઝિમ્બાબ્વે સામેની 5 મેચની T20 સિરીઝ માટે સોમવારે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં યોજાનારી આ તમામ મેચ માટે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમની ટીમમાં યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે સામેલ હશે. ભારતીય ટીમ T20ની આ મેચ 7, 10, 13 અને 14 જુલાઈ રમાશે. જીવન વીમા નિગમ LICએ વર્તમાન પોલિસી ધારકોને પોલિસી પ્રાપ્ત કરવા માટે કેટલીક સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆત અંગે સ્પષ્ટીકરણ આપ્યું છે. કેટલાક એકમો દ્વારા પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જોકે કોર્પોરેશને આ વાતને રદિયો આપ્યો છે, જેમાં કહેવાયું છે કે LICને કોઈપણ એકમ કે એવી કોઈ સંસ્થા દ્વારા રજૂ કરાયેલ ઉત્પાદનો અને સેવાઓ સાથે સંબંધ નથી. LICએ પોતાના પોલિસી ધારકોને આવી કોઈપણ ઓફર અંગે પ્રતિક્રિયા આપતા પહેલા કોર્પોરેશન અધિકારીઓ સાથે ચર્ચા કરવા આગ્રહ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવા 77 વર્ષ બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. ગત શનિવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત બાદ આ જાહેરાત કરાઈ છે. કોલકાતા ઢાકા મૈત્રી એક્સપ્રેસ એ કોલકાતા ખુલના બંધન એક્સપ્રેસ અને ન્યૂ જલાઈપુડી ઢાકા મિતાલી એક્સપ્રેસ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચોથી આંતરરાષ્ટ્રીય ટ્રેન છે. દિલ્હીમાં પત્રકારોને સંયુક્ત સંબોધનમાં બંને દેશોના પ્રધાનમંત્રી દ્વારા જાહેર 13 પ્રયાસોમાંથી એક છે. રાજાશાહી કોલકાતા ટ્રેન સેવાની પુનઃ શરૂઆત ઉત્તરી બાંગ્લાદેશના લોકો અને ખાસ કરીને વિશેષ રૂપે રાજાશાહી ડિવિઝનના લોકો માટે મહત્વપૂર્ણ છે. ઉત્તરી બાંગ્લાદેશના લોકોનું માનવું છે કે નવી ટ્રેન સેવાથી મુસાફરો માટે ભારત આવું સરળ બનશે. સાથે જ બંને દેશો વચ્ચે પ્રત્યાયનનો નવો સેતુ પણ ઊભો થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું છે કે પાણી સુધી યોગ્ય પહોંચ મહિલા સશક્તિકરણની દિશામાં મજબૂત પગલું છે. દિલ્હીમાં ગઈકાલે જળશક્તિ ઝુંબેશ કેચ ધી રેન 2024 કાર્યશાળાને સંબોધિત કરતા શ્રી પાટીલે કહ્યું કે જળશક્તિ એ નારી શક્તિ છે, કારણ કે ગ્રામીણ ભારતમાં મહિલાઓને પાણીની અછતને કારણે સૌથી વધારે અસર થાય છે. તેમણે પડકારોને સારી રીતે સમજવા માટે જળશક્તિ ઝુંબેશ કાર્યશાળામાં મહિલાઓ, બિનસરકારી સંગઠનો તેમજ અન્ય હિતધારકોને સાથે લાવવાનો આગ્રહ પણ કર્યો. શ્રી પાટીલે નક્કર પરિણામો માટે સમય મર્યાદા તૈયાર કરવા પર પણ ભાર મૂક્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30મી તારીખે પ્રસારિત થનારા આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેકને MyGov ઓપન ફોરમ નમો એપ પર લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. આગામી એપિસોડ માટેના તમામ સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. 30મી જૂને પ્રસારિત થનારો 111મો એપિસોડ હશે. શ્રી મોદી સતત ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા બાદ પ્રસારિત થનારો આ પ્રથમ એપિસોડ હશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદ સત્રનો આજે બીજો દિવસ. ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સહિત 280 ચૂંટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા. કેન્દ્રીય તપાસ સંસ્થા CBI પટણા અને ગોધરામાં નોંધાયેલા કેસો હસ્તક લઈ તપાસ શરૂ કરી. આજથી ભારતના યજમાન પદે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ખાંડ સંસ્થાની ત્રિદિવસીય બેઠકનો પ્રારંભ. હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને T20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું. તો અત્યારે રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 116 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.